નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હું હાજર છું આરતી મહેતા। સૌપ્રથમ નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। સોનામાં મજબૂતી યથાવત, કોમેક્સ પર ભાવ $2515 પાસે પહોંચ્યા। ચાંદીમાં પણ આવી ખરીદારી। યુએસના Q2 જીડીપીના બીજા અનુમાન અને PCE ઇન્ડેક્સના આંકડા પહેલા પોઝિટિવિટી। ક્રૂડમાં આજે પણ ઘટાડો, બ્રેન્ટના ભાવ $79ની નીચે આવ્યા। નાઇમેક્સ ક્રૂડમાં $75ની નીચે કામકાજ। યુએસમાં ઇન્વેન્ટરી ઘટતા કિંમતો પર અસર। બેઝ મેટલ્સમાં નરમાશ, વૈશ્વિક બજારમાં મજબૂત ડોલરથી કોપરની કિંમતો 5 સપ્તાહના ઉપલાશ્રયથી ઘટી। સ્થાનિક બજારમાં સપ્ટેમ્બર વાયદામાં ફ્લેટ કામકાજ। અને દેશમાં ખરીફ પાકોની 97% વાવણી સંપન્ન થઈ। કપાસનું વાવેતર 9% ઘટ્યું તો મગફળીના વાવેતરમાં નોંધાયો વધારો। અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને શરૂઆત આપણે કરન્સી માર્કેટની અપડેટ સાથે જ કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈ 83.95 પ્રતિ ડોલરની સામે 83.93 પ્રતિ ડોલર પર ખુલતો દેખાયો હતો। જોકે ત્યારબાદ રૂપિયામાં જુઓ અત્યારે 83.90ની આસપાસ કારોબાર થતો દેખાયો છે। અને ડોલર ઇન્ડેક્સ જે છે $100ની આસપાસ આપણને કારોબાર કરતું દેખાઈ રહ્યું છે। અહીંયા ઉલ્લેખનીય છે કે યુએસના જે Q2 જીડીપીના ડેટા આપણને આવતા જોવા મળવાના છે। બીજા અનુમાન ખાસ કરીને જાહેર થવાના છે અને PCE ઇન્ડેક્સના આંકડા જાહેર થવાના છે। એ પહેલાં એક ડોલર ઇન્ડેક્સ જે છે તે થોડો ઘણો નબળો આપણને પડતો દેખાઈ રહ્યો છે। અને ક્રૂડમાં પણ જે રીતે એક વેચવાળી છે એનું સપોર્ટ ખાસ કરીને રૂપિયાને મળતો દેખાયો છે। તો ફોકસ રાખવાનું રહેશે કરન્સીની ચાલ પર। પણ એ સાથે જ નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે રિલાયન્સ સિક્યુરિટીઝના જીગર ત્રિવેદી। જીગરજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને કરન્સી માર્કેટથી જે શરૂઆત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો? સતત 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ અને 2 દિવસથી નહીં, જ્યારથી યુએસ ફેડ તરફથી એક સ્પષ્ટ સંકેતો મળતા દેખાયા છે કે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં કાપ જે છે તે આપણને આવતો જોવા મળશે। ડોલર ઇન્ડેક્સની ચાલ થોડી બગડતી દેખાઈ રહી છે અને ક્રૂડ જે છે તે રૂપિયાને હવે સપોર્ટ કરતું દેખાયું છે, કારણ કે ફરી એકવાર $80 સ્તરની નીચે ફરી એકવાર કારોબાર જે થઈ રહ્યો છે। કઈ રીતે જોઈ રહ્યા છો રૂપિયાની ચાલને અને આ મજબૂતી જે આવી છે તેને કઈ રીતે જોવું જોઈએ? કેટલી ટકતી જોવા મળી શકે આ મજબૂતી? ગુડ મોર્નિંગ આરતી। ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી પહેલા વાત કરું, ડોલર ઇન્ડેક્સ આ મહિનામાં ઓલમોસ્ટ 3% જેટલો પડી ગયો છે, વીક થયો છે। મને લાગે છે કે એમાં જો એક બાઉન્સ આવશે તો પછી યુએસડી આઈએનઆર પેર માટે 84ના લેવલ્સ પોસિબલ છે। બટ રૂપી ફેવરેબલ 1 કે 2 પરિબળો છે અહીંયા। એક, આરબીઆઈ ઇઝ વેરી વોચફુલ। જ્યારે બી રૂપીમાં વીકનેસ આવે છે, પ્રાઇસીસ 84ની નજીક જાય છે, આરબીઆઈ માર્કેટમાં ડોલર સેલ ઓફ કરે છે અને માર્કેટમાં સપ્લાય વધારે ડોલરનો અને એ પ્રોવાઈડ કરે છે। સો ત્યાંથી એક સપોર્ટ આવે છે। બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એક છે MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ, જે ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટીઝને ફોલો કરે છે, એમાં ઇન્વેસ્ટ કરે છે, જેમાં ઇન્ડિયાનું હોલ્ડિંગ એઝ ઓન 30th ઓગસ્ટ ક્લોઝિંગ આર્સ 19.8% થઈ જશે, જે હજી સુધી 19.2% છે। સો અરાઉન્ડ $3 બિલિયન ના ઇન્ફ્લોઝનું એક્સપેક્ટેશન્સ પોઈન્ટ છે અહીંયા। સો દેટ ઇઝ ગોઈંગ ટુ પ્રોવાઈડ સમ સપોર્ટ ટુ રૂપી ઓલ્સો। ઓવરઓલ મેં જે કીધું કે આરબીઆઈ ઇઝ વેરી વોચફુલ। ફેડ હવે આગળ જઈને ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે એનું બહુ ક્લિયર સિગ્નલ આવી ગયું છે। ઇન્ટેન્સિટી, સ્પીડ, આના ઉપર હજી અનસર્ટનિટી છે માર્કેટમાં। ઓવરઓલ મને લાગે છે 83.95, 84 રેઝિસ્ટન્સ છે એક, અને 83.80 આ એક સપોર્ટ છે। જ્યાં સુધી આ રેન્જ બ્રેક નહીં થાય ત્યાં સુધી એક ડિસાઇસિવ પોઝિશનલ કોલ લેવો ડિફિકલ્ટ છે, પણ ઓવરઓલ આ જ રેન્જ રહેશે। ઓકે, તો એક રેન્જ બાઉન્ડ કારોબાર જે છે તે આપણને યુએસડી આઈએનઆર બતાવી શકે છે અને જે સપોર્ટિવ ફેક્ટર ગણાવ્યા છે તેને ધ્યાનમાં રાખીને રૂપિયો જે છે થોડો ઘણો હજી પણ આપણને મજબૂત થતો દેખાઈ શકે છે। પણ આગળ વધીને સોના ચાંદીની ચાલ પર નજર લઈએ તો સૌથી પહેલાં સોના પર એક પોઝિટિવ કારોબાર આજે પણ આપણને જોવા મળતો દેખાય છે। સ્થાનિક બજારની વાત કરી લઈએ તો લગભગ 71,931ના લેવલ્સ આપણને બનતા દેખાયા હતા। અત્યારે 71,990ના લેવલ્સની આસપાસ કારોબાર થઈ રહ્યો છે અને ઇન્ટરનેશનલ ગોલ્ડમાં 2570ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે। જીગરજી, અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીની વાત કરી લઈએ, ઓગસ્ટ મહિનામાં તો સોનામાં લગભગ 4.5%ની તેજી આપણને બનતી દેખાઈ રહી છે અને જે ફરી રેકોર્ડ સ્તર તરફ સોનું જે છે તે સ્થાનિક બજારમાં પણ અને વૈશ્વિક બજારમાં આગળ વધતું દેખાઈ રહ્યું છે। તેજી આગળ પણ જળવાતી જોવા મળી શકે, કારણ કે અહીંયા પણ એક ફેડ ફેક્ટર અસર કરી રહ્યું છે।
જી બિલકુલ. એક તો એસપીડીઆર ગોલ્ડ ETF નું હોલ્ડિંગ જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ વધી રહી છે. સ્લોલી અને ગ્રેજ્યુઅલી એમાં બાઇંગ આવ્યું છે. બીજું, ચાઇનાના ઇમ્પોર્ટ્સ વધી ગયા છે ઓગસ્ટ મહિનામાં, જુલાઈ મહિનામાં, માફ કરશો, જે માર્ચ પછી હાઈએસ્ટ લેવલ પર પહોંચ્યા છે. સો દેટ ઇઝ ઓલ્સો અગેન પોઝિટિવ થિંગ ઇન ધી ફેવર ઓફ ગોલ્ડ. જીઓપોલિટિકલ ટેન્શન્સ તો છે જ માર્કેટમાં, રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હામસ હોય કે પછી હવે ઈરાન સાથે પણ હોય હવે ઇઝરાયલનું વોર. સો આ બધા પરિબળો છે એ ગોલ્ડને ફેક્ટર ઇન કરીને પોઝિટિવ છે અંડરટોન. એક જ અત્યારે નેગેટિવ કહી શકાય વસ્તુ ગોલ્ડ માટે જે કામ કરી નહીં શકે. ડોલર ઇન્ડેક્સમાં જો બાઉન્સ આવે છે માર્કેટમાં તો પછી કોમોડિટીઝમાં ઓવરઓલ પ્રેશર આવશે. બટ ઓવરઓલ મને લાગે છે ફેડ ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે. આ વર્ષે એક્સપેક્ટેશન છે કે 100 બેઝિસ પોઈન્ટનું કટ કરશે. સપ્ટેમ્બરમાં 25 બેઝિસ પોઈન્ટના 65% ચાન્સીસ છે. સો ઓવરઓલ ગોલ્ડ માટે અંડરટોન પોઝિટિવ છે. કોઈ બી ડીપ આવે 2500, કોમેક્સમાં બહુ સારો સપોર્ટ છે, એમાં પણ લોંગ ઇનિશિયેટ કરી શકાય. MCX ની જો હું વાત કરું, ઓક્ટોબર કોન્ટ્રાક્ટ અત્યારે 71,975 ની આસપાસ ચાલે છે. વન કેન ગો લોંગ કરંટ લેવલ્સ ઓલ્સો 71,875 નો સ્ટોપ લોસ રાખીને 72,100 માટે લોંગ કરી શકાય. ઓકે, તો એક લોંગ કરીને ચાલવાની સલાહ સોના માટે બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે, ઘટાડે ખરીદારીનો વ્યૂહ બનતો દેખાયો છે ઓક્ટોબર માટે. 71,875નો સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે અને ટાર્ગેટ જે છે તે આપણને 72,100 સુધીના બનતા દેખાઈ શકે છે. ફોકસ સોના પર રાખવાનું રહેશે. ચાંદીમાં પણ જીગરજી એવી રીતની ચાલ આપણને બનતી દેખાઈ રહી છે અને એક રિકવરી જે છે તે આજે આપણને ઇન્ટરનેશનલ માર્કેટ, ડોમેસ્ટિક માર્કેટ બંનેમાં બનતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં Yes. જુઓ 84,514ના લેવલ્સની આસપાસ કારોબાર થઈ રહ્યો છે અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો ફરી એકવાર $30ની પાસે જે છે તે પહોંચવાના પ્રયત્નો આપણને જોવા મળતા દેખાયા છે સિલ્વર માટે. ખાસ કરીને ઓગસ્ટ મહિનાની વાત કરી લઈએ તો અહીંયા પણ આપણને લગભગ 3.5% સિલ્વર જે છે તેની કિંમતો વધતી દેખાઈ રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સોના માટે કહી શકાય કે 1-2 દિવસ એવું છે અથવા તો આ સપ્તાહ આપણે વાત કરી લઈએ, બેઝ મેટલ્સ તરફથી એવો કોઈ સપોર્ટ મળતો હોય તેવું નથી લાગી રહ્યું. ક્લિયરલી સોના પર ડિપેન્ડ હોય એવું લાગી રહ્યું છે. કઈ રીતે હવે ચાંદીની ચાલને સમજવું? સી યર ટુ ડેટ કોમેક્સના પરફોર્મન્સની વાત કરું તો ગોલ્ડે 22% રિટર્ન આપ્યું છે આ વર્ષમાં, આ 8 મહિનામાં. સિલ્વરે 24% રિટર્ન આપ્યું છે. સો અંડરટોન સિલ્વરમાં ડેફિનેટલી પોઝિટિવ છે. 30ની ઉપર માર્કેટ ફરીથી ક્રોસ કરે છે કોમેક્સમાં તો ફરીથી 30.5, 30.8ના લેવલ જોવા મળી શકે છે. અને મેં જેમ ગોલ્ડમાં પણ જે ફંડામેન્ટલ્સ આપ્યા એ જ સિલ્વરમાં અત્યારે કામ કરી રહ્યા છે. એક જ છે કે ડોલર ઇન્ડેક્સમાં જો બાઉન્સ આવ્યો તો અહીંયા પણ પ્રેશર જોવા મળશે. અધરવાઇઝ સિલ્વરમાં પણ અંડરટોન પોઝિટિવ જ છે. MCX ઉપર જે કરંટ વાયદો છે સપ્ટેમ્બર વાઇઝ એ સ્ટેગર ડિલિવરીમાં જશે. તો હું આવતીકાલે અને હું એટલે જે વોલ્યુમ અને ઓઆઈ શિફ્ટ થઈ ગયા છે ડિસેમ્બરમાં, તો હું ડિસેમ્બરમાં કોલ આપીશ. ડિસેમ્બર સિલ્વર જે કરંટ ભાવ છે 87,000, 86,800ના સ્ટોપ લોસથી 87,400 માટે અહીંયા લોંગ કરી શકાય. ઇકોનોમિક ડેટાના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો પ્રોવિશનલ જીડીપી નંબર્સ, ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સ, પેન્ડિંગ હોમ સેલ્સ ડેટા આજે આવશે. આવતીકાલે પીસીઈ કોર ઇન્ડેક્સ આવશે. તો ડેટાના પોઈન્ટ ઓફ વ્યૂથી આ 2 દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગોલ્ડ અને સિલ્વર માટે બંનેમાં અંડરટોન પોઝિટિવ રહેશે. ઓકે, તો સોના ચાંદી બંને માટે પોઝિટિવ ટોન રાખીને ચાલી શકો છો. ચાંદીમાં ડિસેમ્બર વાયદામાં ખાસ ખરીદારીનો વ્યૂહ બનતો દેખાયો છે. 86,800નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી ખરીદારી કરીને ચાલી શકો છો. 87,400 સુધીના લેવલ્સ આપણને ચાંદી બતાવી શકે છે. ફોકસ સોના ચાંદી પર રહેશે. પણ એ સાથે જ હજી એક સવાલ જીગરજી, સોના ચાંદી કમ્પેરિઝન કરીએ તો શું લાગી રહ્યું છે? ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચાંદી જે છે તે સોનાને આઉટપરફોર્મ કરતી જોવા મળી શકે છે? હું લાસ્ટ યરના પરફોર્મન્સની વાત કરું તો ગોલ્ડમાં આ વખતે 22% છે અને લાસ્ટ યર 13% હતું કોમેક્સ ઉપર. અને કોમેક્સ ઉપર ચાંદી આ વખતે 24% છે. લાસ્ટ યર તો ચાંદીમાં ઓલમોસ્ટ નેગેટિવ રિટર્ન્સ હતા. સો ઓવરઓલ મને લાગે છે સિલ્વરે જે રીતે રિબાઉન્ડ કર્યું છે આઈ થિંક એ મેન્ટેન રહેશે અહીંયા. અને પ્રાઇસીસ જે છે એ $30ની ઉપર ક્લોઝ થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓન મંથ બેસિસ. તો પછી માર્કેટમાં પોઝિશનલી ઇફ યુ વોન્ટ ટુ ટેક અ વ્યૂ ફોર દિવાળી ઓર ડિસેમ્બર, મને લાગે છે જીઓપોલિટિકલ રિસ્ક તો માર્કેટમાં છે જ. ફેડની ઇન્ટરેસ્ટ રેટ કટની સ્પીડ અને ઇન્ટેન્સિટી સાથે હજી પણ માર્કેટમાં અનસર્ટનિટી છે. વી આર ઓફ ધ ઓપિનિયન કે 25 બેઝિસ પોઈન્ટ કટ આવશે અને પછી બીજું કંઈ નહીં આવે. બટ માર્કેટ ઇઝ એક્સપેક્ટિંગ ટોટલ અનધર 100 બેઝિસ પોઈન્ટ કટ. અને બીજું જે પોલિટિકલ રિસ્ક છે યુએસમાં જે ઇલેક્શન આવવાના છે એને લઈને ઓવરઓલ અંડરટોન પોઝિટિવ જ રહેશે ગોલ્ડ અને સિલ્વરમાં. ચાઇના તરફથી સ્લોલી અને ગ્રેજ્યુઅલી બાઇંગ સ્ટાર્ટ થઈ ગયું છે. સો યસ,
ગોલ્ડ અને સિલ્વર બંનેના સ્ટેન્ડ્સ અહીંયા પોઝિટિવ જ છે. પોસિબલ છે સિલ્વર આઉટ પરફોર્મ કરશે. તો સ્થાનિક બજારમાં મોટાભાગની બેઝ મેટલ્સ તરફથી એક મિશ્ર સંકેતો આપણને મળતા દેખાયા હતા શરૂઆતી કારોબારમાં. અત્યારે જુઓ એક નેગેટિવિટી આપણને ઓવરઓલ મેટલ્સ જે છે તે બતાવી રહ્યું છે, જેમાં એલ્યુમિનિયમ અને લેડમાં નેગેટિવિટી છે, પણ ઝિંક અને કોપર જે છે ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. જીગરજી, મેટલ્સ માટે કહી શકાય ઓગસ્ટ મહિનામાં એક સારી અપસાઇડ આપણે જોઈ છે અને સૌથી વધારે તેજી એલ્યુમિનિયમમાં આપણને બનતી દેખાઈ રહી છે. લગભગ 10.6% ભાવ જે છે તે આપણને વધતા દેખાયા છે એલ્યુમિનિયમના. કોપરમાં 1.25% ની તેજી આપણે જોઈ છે. ફેક્ટર જે સપોર્ટિવ રહેતા દેખાયા તે ડોલર ઇન્ડેક્સ જે 13 મહિનાના નીચલા સ્તરની પાસે છે તે એક ફેક્ટર રહેતું દેખાયું. બીજી બાજુ યુએસ ફેડ રેટ તરફથી એક્સપેક્ટેશન સપ્ટેમ્બરમાં વ્યાજદર અને ચાઇના અને યુરોપમાં ખાસ કરીને જે ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને પ્રોડક્શન વધી રહ્યું છે તેની પણ એક અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે બેઝ મેટલ્સ માટે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ મેટલ્સને અને ક્યાં ફોકસ કરવું અત્યારે? તો આરતી, જો હું ચાઇનાની સૌથી પહેલા વાત કરું તો દે આર સ્ટ્રગલિંગ વિથ રિયલ એસ્ટેટ સેક્ટર. અને જ્યારે ચાઇનાના વીક ઇકોનોમિક ડેટા આવ્યા છે, માર્કેટે ઇનફેક્ટ પોઝિટિવલી રિએક્ટ કર્યું છે. રીઝન એક જ છે કે માર્કેટે એન્ટિસિપેટ કરે છે કે વીક ડેટા આવ્યા એટલે ચાઇનીઝ ગવર્મેન્ટ કે પછી પીબીઓસી માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્ટ કરશે અને સપોર્ટ કરશે. સો દેટ્સ ધ રીઝન કે બેઝ મેટલ્સમાં રેલી આવી. યસ, ડોલર ઇન્ડેક્સમાં જે ફોલ આવ્યો છે આ ઓગસ્ટ મહિનામાં, એનું પણ એક કાઉન્ટર ઇફેક્ટ આપણે જોઈ છે. આ વીકેન્ડમાં ચાઇના તરફથી મેજર ઇમ્પોર્ટન્ટ ડેટા આવશે, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ફોર ધી મંથ ઓફ ઓગસ્ટ. સો દેટ્સ ગોઈંગ ટુ બી ઇમ્પોર્ટન્ટ વન. બટ મને લાગે છે એલ્યુમિનિયમમાં હજી 230ની જગ્યા કરી. સો કરંટ લેવલથી લોંગ કરી શકાય. સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટની હું વાત કરીશ, કારણ કે ઓગસ્ટ કોન્ટ્રાક્ટ હવે સ્ટેગર્ડ પીરિયડમાં છે. સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ એલ્યુમિનિયમ 227ની આસપાસ ચાલે છે, 227.25. 226નો સ્ટોપ લોસ રાખીને 229, 230 માટે લોંગ કરી શકાય. કોપરમાં મને એક લાગે છે 810ની ઉપરના જો ભાવ આવી ગયા માર્કેટમાં એકવાર, પોસિબલ છે 820ના ભાવ પણ આવી શકે છે. 805ના સ્ટોપ લોસ સાથે અહીંયા લોંગ કરી શકાય. બટ ધ ઓનલી થિંગ ઇઝ કે મેં જેમ વાત કરી, ચાઇના તરફથી જે ઇકોનોમિક ડેટા આવશે એ સપોર્ટિવ હોવા જોઈએ. યસ, જે ઇન્ટરેસ્ટ રેટ કટ આવવાનો છે યુએસ તરફથી, તો ચાઇના હોય કે પછી યુરોઝોન હોય, ક્રૂડ કે બેઝ મેટલ્સ માટે થોડું એ સપોર્ટિવ છે ઇકોનોમી માટે. બટ વીલ હેવ ટુ સી કે એ ઇન્ટરેસ્ટ રેટ કટ કન્ટિન્યુ કરે છે કે નહીં, કે એ વન ટાઈમ જ ઇન્ટરેસ્ટ રેટ કટ કરે છે. સો દેટ્સ વોટ આઈ હેવ બીન સેઇંગ, કે ઇન્ટેન્સિટી અને સ્પીડને લઈને હજી ઘણા બધા ક્વેશ્ચન્સ છે માર્કેટમાં. બટ ઓવરઓલ મને લાગે છે એલ્યુમિનિયમ અને કોપર આ બંનેમાં આજે સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેશે. એલ્યુમિનિયમ અને કોપર આ બંનેમાં સેન્ટિમેન્ટ જે છે પોઝિટિવ રહેતા દેખાઈ શકે છે, તો ફોકસ રાખવાનું રહેશે. એલ્યુમિનિયમની વાત કરી લઈએ, ખરીદારીનો વ્યૂ સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં રાખવાનો છે. સ્ટોપ લોસ 226ની આસપાસનું ધ્યાનમાં રાખો અને ટાર્ગેટ જે છે તે 229, 230 સુધીના આપણને બતાવી શકે છે એલ્યુમિનિયમ. કોપરમાં પણ ખરીદારીનો વ્યૂ બનતો દેખાયો છે. 805ની આસપાસનો સ્ટોપ લોસ અને 820 સુધીના લેવલ્સ આપણને કોપર પણ બતાવી શકે છે. તો કોપર અને એલ્યુમિનિયમ બેઝ મેટલ્સમાંથી ફોકસમાં રાખવાનું રહેશે. આગળ વધીએ અને ક્રૂડની ચાર્ટ પર નજર કરી લઈએ તો અહીંયા પણ આપણે સતત બીજો દિવસ છે જ્યારે દબાણ જોઈ રહ્યા છે. જીગરજી, અહીંયા આપણે જોયું છે એક તરફથી જે લિબિયામાં તરફથી ઉત્પાદન ઘટવાના સમાચાર આવતા દેખાયા હતા, ચિંતા એક બનતી દેખાઈ હતી. તેને કારણે $80 નીચે જે છે તે બ્રેન્ટ આપણને પહોંચતું દેખાયું. અત્યારે ફરી એકવાર નીચલા સ્તરેથી રિકવરી પણ આવતી દેખાઈ રહી છે, પણ યુએસમાં જે રીતે ઇન્વેન્ટરી ઘટી રહી છે અને ડિમાન્ડને લઈને જે એક ચિંતા બનતી દેખાઈ રહી છે, એને કઈ રીતે જોવું જોઈએ અને કઈ રીતે વ્યૂ રાખવો હવે બ્રેન્ટ માટે? હું ઓવરઓલ સ્ટ્રક્ચરની વાત કરું ક્રૂડની, તો 2022 લઈને આજ સુધીનામાં આપણે જોઈએ તો એક ટેકનિકલી સિમેટ્રિકલ પેટર્ન બની રહી છે. સો પ્રાઇસીસ બહુ મેજરલી રેન્જમાં છે. એનું રીઝન એ જ છે, એક તરફ યુએસ છે, બીજી તરફ ઓપેક છે, પ્લસ રશિયા છે. હું એકદમ નિયર ટર્મની વાત કરું તો યસ, તમે જેમ વાત કરી કે યુએસની ઇન્વેન્ટરીઝ ઘટીને આવી છે, દેટ ઇઝ પોઝિટિવ. જીઓપોલિટિકલ રિસ્ક છે, અગેન દેટ ઇઝ પોઝિટિવ. ઓનલી પ્રોબ્લેમ ઇઝ કે જો ડોલરમાં બાઉન્સ આવ્યો તો કોમોડિટીઝમાં જે ઇન્વર્સ કોરિલેશન છે એ અહીંયા પ્રેશર મૂકી શકે છે. બટ અગેન જે લિબિયામાં પ્રોડક્શન સ્ટોપેજ આવ્યું છે એ બી માર્કેટમાં અહીંયા ફેક્ટર ઇન થઈ રહ્યું છે. WTI 74.8ની આસપાસ ચાલી રહ્યું છે. 76 સુધીની જગ્યા તો છે માર્કેટમાં. મને લાગે છે 2-3 દિવસના ઘટાડા બાદ આજે ફરીથી થોડું માર્કેટ સ્ટેબલ છે, પણ આફ્ટરનૂન કે ઇવનિંગ સેશનમાં મને લાગે છે એકવાર બાઉન્સ આવી શકે છે માર્કેટમાં. ક્રૂડની જો આપણે અહીંયા પોઝિશન લેવી હોય તો વન કેન ગો લોંગ ઇન સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ અરાઉન્ડ ધીસ લેવલ્સ 62.80, 62.40 નો સ્ટોપ લોસ મૂકીને 63.80 માટે લોંગ કરી શકાય.
ઓકે, તો ક્રૂડ માટે પણ લોંગ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને WTIની વાત કરી લઈએ તો 76 સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે, તો ફોકસ રાખવાનું રહેશે. અને સ્થાનિક બજારની વાત કરી લઈએ તો સ્ટોપ લોસ 6240ની આસપાસનું ધ્યાનમાં રાખી ખરીદારી કરીને ચાલી શકો છો. સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં 6380નો ટાર્ગેટ જે છે તે આપણને બનતો દેખાઈ શકે છે. ક્રૂડ માટે ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ નેચરલ ગેસની વાત કરી લઈએ, અહીંયા પણ જીગરજી એકદમ ફ્લેટ કામકાજ આપણે જોઈ રહ્યા છે સતત 2 દિવસથી, અને આજે પણ કામકાજ જે છે તે આપણને ફ્લેટ થતું દેખાઈ રહ્યું છે. નેચરલ ગેસ માટે એવા કોઈ ફંડામેન્ટલ અત્યારે નથી બનતા દેખાયા જે સપોર્ટિવ રહ્યા હોય. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા નેચરલ ગેસ માટે હવે? આરતી, નેચરલ ગેસમાં કોઈ ફંડામેન્ટલ સપોર્ટ તો નથી, પણ છેલ્લા 8-9 દિવસથી એમાં ફોલ આવ્યો છે. 203 વાળું 170નો લો કર્યો અને ગઈકાલે માર્કેટમાં 0.5%નો એક બાઉન્સ આવ્યું હતું. શોર્ટ કવરિંગ કહી શકાય. આ શોર્ટ કવરિંગ થોડું કોન્ટ્રાકોલ છે. આ શોર્ટ કવરિંગ કન્ટિન્યુ કરી શકે છે જો પ્રાઇસીસ 180ની ઉપર જાય છે તો. So one can go long in natural gas current contract September about 180, 176 stop loss અને 188 is target. તો નેચરલ ગેસમાં પણ લોંગ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એક ફોકસ રાખવાનું રહેશે. સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં તમે ખરીદારી કરીને ચાલો. 176નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. ટાર્ગેટ જે છે તે 188 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. નેચરલ ગેસ ધ્યાનમાં રાખવાનું રહેશે અહીંયા પણ. એ સાથે જ જીગરજી સમય ફાળવી અમારી સાથે તમામ નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આગળ વધીએ અને એગ્રી કમોડિટીની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ એક મિશ્ર કારોબાર આપણને બનતો દેખાયો છે. કારણ કે મસાલા પેકની સૌથી પહેલાં વાત કરી લઈએ તો હળદરમાં આજે પણ 1% વધુની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. ધાણામાં એક પોઝિટિવ કામકાજ છે અને જીરામાં પણ નીચલા સ્તરેથી રિકવરી, 0.5% વધુની ખરીદારી અહીંયા પણ આપણને આવતી દેખાઈ રહી છે. જ્યારે ગુવાર પેક એક નરમાશ બતાવી રહ્યું છે. એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે તિર્શિલ એન્ટરપ્રાઇઝીસના રૂપેશ દલાલ. રૂપેશજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં મસાલા પેકમાં હળદરથી જ શરૂઆત કરીએ. 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. આજે ધાણા અને જીરામાં પણ નીચલા સ્તરેથી એક રિકવરી આવી છે. કઈ રીતે ધ્યાન રાખવું મસાલા પેક માટે? મસાલા પેકમાં આમ જોવા જઈએ તો ઓવરઓલ આઈ થિંક મંદીવાળાનું એક ચક્રી શાસન છેલ્લા 3 થી 4 મહિનામાં જોવા મળ્યું. એક માત્ર કોમોડિટી જે હળદર હતી જેમાં તેજીવાળા થોડા એગ્રેસિવ હતા, એમાં પણ છેલ્લા 1 મહિનામાં જોવા જઈએ તો 25 થી 30% નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે મોસ્ટલી બધા એવું વિચારતા હતા કે 25,000નો ભાવ હવે ઇઝીલી આવી જશે, એની સામે 20,000નું સપાટી તોડવી બહુ મુશ્કેલ બની અને અગેન ઉપરના ભાવથી અત્યારના 13,000ની આસપાસ ચાલે છે. એટલે અગેન ઉપરના ભાવથી આમ જોવા જઈએ તો બહુ 30 થી 35% ઘટાડો થઈ ગયો. તો આ જે ઘટાડો થયો છે એનું મુખ્ય કારણ છે કે સોઈંગ તો ડેફિનેટલી 15-20% વધારે થયું છે જૂન જુલાઈમાં થયું તે. હવે આગળ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વરસાદ શું રહેશે તેના પર વધારે નજર રહેશે. પણ ફંડામેન્ટલ્સના હિસાબે અત્યારના જે એક્સપોર્ટની ડિમાન્ડ જે મુખ્યત્વે બાંગ્લાદેશ તરફ જઈ રહી હતી તે અત્યારના જે ત્યાંના 1 મહિનાથી ત્યાં જે અશાંતિ જેવું વાતાવરણ છે એને કારણે સાવ સ્ટોપ થઈ જવાથી એક્સપોર્ટની ડિમાન્ડ હાલ એકદમ સબડ્યુડ થઈ ગઈ છે. સામે હ્યુજ વોલેટિલિટીના હિસાબે નવા તોડવાની શોધમાં સ્ટોકિસ્ટો અને મસાલાવાળા પણ ઉત્પાદકો પણ હાલ થોભોની રાહ જોવાની નીતિ અપનાવે છે અને બોટમ આઉટ થવાની રાહ જોવાઈ રહી છે. સો ડોમેસ્ટિક એઝ વેલ એઝ એક્સપોર્ટ બંને સ્તર પર હળદરમાં ડિમાન્ડ નથી. જીરામાં જોવા જઈએ તો આમ અથડાતી રેન્જ જ જોવાઈ રહી છે. નીચેના ભાવથી મોટી તેજીની અપેક્ષા એમાં પણ નથી દેખાતી, કારણ કે વિશ્વ બજારથી એટલી બધી પ્રોત્સાહક ડિમાન્ડ હાલના તબક્કે દેખાતી નથી. એટલે હવે આગળ તહેવારોની સિઝનમાં જીરાની ડિમાન્ડ કેવી રહેશે તે જોવાનું રહેશે. પણ અલબત્ત 240ની નીચેની મંદી પણ હાલના તબક્કે દેખાતી નથી અને ઉપરમાં 275નું નવી તેજી માટે 275-300નું લેવલ તોડવું જરૂરી છે. ધાણા ખૂબ જ ભાવમાં નીચે જતા રહ્યા છે, એટલે નીચેના ભાવે લેવાલી પ્રત્યાઘાતી સુધારો આવે છે, પણ મોટી તેજીની અપેક્ષા હાલના તબક્કે દેખાતી નથી. ઓકે, તો ઓવરઓલ મસાલા પેક માટે આ વ્યૂ આપણને બનતો દેખાયો છે. જીરા અને હળદર માટે કોઈ ડિમાન્ડ સ્થાનિક બજારમાં પણ અને જે એક્સપોર્ટ ડિમાન્ડ છે તે પણ આપણને મ્યુટ રહેતી દેખાઈ રહી છે. તેને કારણે એક સેન્ટિમેન્ટ જે છે તે થોડા ઘણા નબળા પડતા દેખાયા છે. અને ધાણામાં પણ આપણે વાત કરી લઈએ તો અહીંયા પણ એક નેગેટિવિટી જે છે તે આપણને એડ થતી દેખાઈ રહી છે. તો ફોકસ રાખવાનું રહેશે. અત્યારે અવોઇડ કરીને ચાલવાનું રહેશે મસાલા પેકને. વાત કરી લઈએ કપાસની. રૂપેશ, અહીંયા જો જે ખરીફ પાકોની 97% વાવણી સંપન્ન થઈ છે તેમાં કપાસનું વાવેતર જે છે તે 9% આપણને ઘટતું દેખાયું છે. કઈ રીતે જોઈ રહ્યા છો કપાસના વાવેતર આંકડા જે રીતે આપણને આવતા દેખાયા છે તેને, અને કઈ રીતે અહીંયા કારોબાર કરવાનો રહેશે? કપાસમાં જો તમે કહો તો મહારાષ્ટ્ર અને તેલંગાણા અને મધ્યપ્રદેશ આ જે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ત્યાં કંઈ વાવેતર જ્યારે શરૂ થયું ત્યારે કંઈ આંકડામાં મોટો ફેરફાર દેખાયો નથી.
પણ ગુજરાત બાજુ એવા સમાચાર છે કે ગ્રાઉન્ડનટ તરફ કપાસનું વાવેતર થોડું વળી ગયું છે, એટલે ત્યાં અરાઉન્ડ પહેલેથી જ 10-15% આસપાસનો ઘટાડો દેખાયો હતો. અને છેલ્લા અઠવાડિયાથી જે પ્રમાણે ધોધમાર વરસાદ અને પૂરગ્રસ્ત એટલે સૌરાષ્ટ્ર મેઇન ઉત્પાદક રાજ્ય, ગુજરાત ડેફિનેટલી ઇન્ડિયાનું પ્રીમિયર ઉત્પાદક રાજ્ય છે, એમાં પણ સૌરાષ્ટ્રનો હિસ્સો 60-70% જેટલો થાય છે ઉત્પાદનમાં. અને તે બાજુ જે પ્રમાણે વરસાદનું સ્તર છે એટલે પાકના ડેમેજની વાતો આવી રહી છે, પણ કેટલા સ્તરે થયું હશે અને કેટલું થયું હશે તે હાલના તબક્કે કેવું મુશ્કેલ છે. એકવાર પરિસ્થિતિ થોડી થાળે પડે એના પછી નુકસાનનો અંદાજો આવે, કારણ કે નુકસાનની શક્યતા એટલા માટે દેખાય છે કારણ કે વરસાદ તો છે, સાથે સાથે જે હેવી વિન્ડ જે આવ્યું છે એને કારણે જે ઊભા પાકને થોડી અસર થઈ છે એવા અહેવાલો મળી રહ્યા છે. પણ સાચું ચિત્ર એકવાર થોડું ઉઘાડ નીકળ્યા બાદ ફિલ્ડ પર કેવું એક્ઝેક્ટલી કેટલું નુકસાન થયું છે ત્યારે જ ખબર પડે. હાલના તબક્કે લાગી રહ્યું છે કે કપાસિયા ખોળ અને કોટનમાં ભાવ બોટમ આઉટ થઈ ગયા એવું દેખાઈ રહ્યું છે. ઓકે, કપાસિયા ખોળ અને કોટન માટે ભાવ બોટમ આઉટ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે, અને ખાસ કરીને જે પાકને નુકસાન થયું છે તેના ઉપર ખાસ ફોકસ રહેશે, કારણ કે ઘણા ઊભા પાક જે છે તેને એક નુકસાન થયું છે વરસાદના કારણે. ગુવાર પેકની વાત કરી લઈએ રૂપેશ, અહીંયા પણ એક નેગેટિવિટી આપણને એડ થતી દેખાઈ રહી છે. ગુવાર સીડની વાત કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર, અને ગુવાર ગમમાં લગભગ 0.5% વધારેની વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે. અહીંયા કોઈ ટ્રેડ લેવા જે ઘટાડો આવ્યો છે તેમાં, કે પછી ફર્ધર ડાઉનસાઇડ આપણને જોવા મળી શકે હજી? છેલ્લા 6 મહિનાથી જો ગુવારનો ટ્રેન્ડ જોઈએ તો 5,200ની બોટમ અને 5,600 5,700ની ટોપ, આ રેન્જમાં જ બજાર રહ્યું છે. એટલે અગેન જો પાછું 5,250 5,200નો લેવલ આવે તેમાં બાઇંગ કરી શકાય. ઉપરમાં 5,400 5,500માં પાછું હળવા થઈ જવાનું. અગેન 5,600નું લેવલ જાય તેમાં વેચી શકાય છે. અને અગેન એટલે રેન્જ બાઉન્ડ અત્યારના કોમોડિટી છે. આ મોટી ચાલ માટે બંને તરફ, મંદી તરફથી કે તેજી તરફથી ચાલ માટે 5,200 નીચામાં અને ઉપરમાં 5,700નું લેવલ તૂટવું જરૂરી છે. ઓકે, તો ખાસ કરીને આ વ્યૂ બનતો દેખાય છે ગુવાર સીડ માટે. ઘટાડો આવે છે ત્યાંથી તમે ખરીદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો, પણ કોઈ મોટી અપસાઇડ જે છે તે આપણને જોવા નહીં મળે, તો ફોકસ રાખવાનું રહેશે ગુવાર પેક માટે. એ સાથે જ રૂપેશજી, સમય ફાળવી અમારી સાથે એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો એ સાથે જ આ શોમાં પણ આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.